નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆઈપીસી જોબ સૌનું હાર્દિક સ્વાગત છે। હું શબ્દ જવાની મકબરા વિશે સુકતા પહેલા નજર કરી સદન કે સમાચાર પર। અંકલેશ્વરથી હાંસોટને જોતા સ્ટેટ હાઈવે બિસ્માર બનતા ભાજપની ઝંડીઓ લગાવતા વિવાદ। ઝંડીઓ લગાવનાર સામે પોલીસે નોંધી ફરિયાદ। દહેજના સંભેટી ગામે પતિ સાસુ અને નણંદના ત્રાસથી પરિણીતાએ સળગીને કર્યો આપઘાત, 3 જેલ ભેગા। ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવને લઈ વિવિધ થીમો, લોકોમાં બનશે આકર્ષણનું કેન્દ્ર। ભરૂચની નવી વસાહતમાં શ્રીજી ઉત્સવમાં નર્ક અને સ્વર્ગની થીમ બનશે આકર્ષણનું કેન્દ્ર। આમ આદમી પાર્ટી દ્વારા સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો, ખેડૂત આગેવાનો, યુવાનો અને વેપારીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડી શકે અને નેતૃત્વ કરવાની તક મેળવી શકે। ભરૂચમાં આપ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી। તેઓએ કહ્યું હતું કે ઈચ્છુક ઉમેદવારો સોશિયલ મીડિયા દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અથવા શહેર તાલુકા સ્થળે પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી મેળવી શકે છે। ઉમેદવારોએ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર ઉપર મોકલવાનું રહેશે। આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ સક્રિય બની ભાજપને કપડા ચઢાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે। હાલ સરકાર દ્વારા નવી ટેકનોલોજીથી ઝઘડિયા તાલુકાના ખંડોલી પાસે માર્ગ ઉપર ગ્રાઉન્ડ સ્થળે આ માર્ગ પર ટ્રાયલ બેઝ માટે 1700 મીટરનો આધુનિક બેઝ સીલ, લિક્વિડ સોઇલ સ્ટેબિલાઇઝર કેમિકલ અને સિમેન્ટના સંયોજનથી સિમેન્ટને સ્ટેબિલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે। સ્ટેટસ એમ્બ્રોસિનિંગ મેમ્બ્રેન લેયર લગાડીને ડામરનું લેવલ કાર્ય હાથ ધરાયું છે। ખાસ વાત એ છે કે કાર્ય માટે કોઈ પણ નવું મટીરિયલની જરૂર નથી પડતી, કારણ કે હયાત મટીરિયલને જ રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે અને ટેકનોલોજીથી રસ્તાની જમીનની ભાર વહન ક્ષમતા વધી જાય છે અને આ રસ્તાનું આયુષ્ય પણ લાંબુ થતું હોવાનું માનવામાં આવે છે। ભરૂચ શહેરના નવી વસાહત ચોક યુવક મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી સતત ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। દર વર્ષે નવા અને પ્રેરણાત્મક થીમ રજૂ કરવામાં આવે છે। આ વખતે પણ લોકોમાં ધાર્મિક ભાવના તથા સામાજિક સંદેશ જગાડનારું આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વર્ષે મંડળે ગરુડ પુરાણના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ અને નર્કની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી છે। મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા સાથે પંડાલમાં સ્વર્ગ અને નર્કના દ્રશ્યો રજૂ કરવામાં આવશે। એક બાજુ સદકર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરાવવામાં આવશે તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નર્કના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરશે। ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે। મંડળના જણાવ્યા મુજબ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી, પરંતુ યુવા પેઢીને સદકર્મો કરવા અને જીવનમાં ધર્મ અધર્મની સમજણ આપવાનો છે। સ્થાનિક લોકો સહિત ધર્મપ્રેમી ભક્તોએ પંડાલમાં આવીને માત્ર ગણેશજીના દર્શનની સાથે મૃત્યુ બાદના સ્વર્ગ અને નર્કના અનુભવનો પણ અનોખો અનુભવ મળી રહેશે। જય શ્રી ગણેશ। શ્રી ગણેશ યુવક મંડળ ચોક નવી વસાહત દ્વારા આ વર્ષે ગુજરાતની અંદર સૌપ્રથમ વખત ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના કર્મ ઉપર આધારિત સ્વર્ગલોક અને નર્કલોકની થીમ ઉપર ડેકોરેશનનું આયોજન કરેલ છે। તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અને અમારી ગણેશજીની શોભાયાત્રા તારીખ 24 ઓગસ્ટ 2025 રવિવારના રોજ શ્રવણ ચોકડીથી નીકળી ગણેશ યુવક મંડળ ચોક નવી વસાહત પર પહોંચશે। તો તે પણ ભરૂચની ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। ગણપતિ બાપ્પા મોરયા। ભરૂચમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે 3 દિવસીય પારાયણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। 18 થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખો પ્રદેશના ભક્તો ઉત્સાહ અને ભક્તિસભર હૈયે ભાગ લીધો હતો। હિન્દુ સંસ્કૃતિ અનુસાર શ્રાવણ માસ અને ચાતુર્માસને પવિત્ર સમયગાળો માનવામાં આવે છે અને આ અવસરે કથા, વ્રતા તથા ભજન તથા પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા અંતઃકરણની શુદ્ધિનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે પૂજ્ય સર્વમંગલ સ્વામી તથા પૂજ્ય પ્રણેશ વ્યાસપીઠ પરથી ભક્તોને આધ્યાત્મિક ભાથું પીરસ્યું હતું। 3 દિવસીય આ પારાયણની પૂર્ણહુતિ હરિહર હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધન સ્વામીજીએ રાજી કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પોલીસ મથકમાં મૃતકના પિતા હરિભાઈ ઈશ્વરભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ઉર્મિલાબેન પઢિયાર ઉપર
પતિ અને સાસુ નણંદ ગંભીર પ્રકારનો ત્રાસ ગુજારતા અમો ફરિયાદીના ઘરે દીકરી આવી ત્યારે પણ તે કહેતી કે મને પતિ ભરત ઘરમાં પૂરીને મારે છે અને સાસુ નણંદ પણ ટોર્ચર કરે છે. અને એક વખત નણંદ ગીતાબેન હિતેશભાઈ પઢિયાર તેના પિયરમાં આવી અને મૃતક ભાભી ઉર્મિલા સાથે ઝઘડો કરતા તે સમયે પણ ત્રણેય જણાએ ભેગા થઈને તેને મારી હોય તેવા આક્ષેપ કરતા ફોન ઉપર ફરિયાદીને જાણ કરી હતી. અને રડતી આંખે ફોન ઉપર વાત કરતા ફરિયાદી પિતાને ઉર્મિલાબેને કહ્યું હતું કે પપ્પા આવી રીતે જીવવું એના કરતાં મળી જવું સારું. અને પિતાએ પણ પોતાની દીકરીને ફોન ઉપર જ આશ્વાસન આપ્યો હતો કે સૌ સારું થશે. પરંતુ પતિ સાસુ અને નણંદ સુધરવાનું નામ ન લેતા આખરે ત્રણેયના માનસિક ત્રાસથી ઉર્મિલાબેન પઢિયારે જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર ઉપર નાખી સળગી જતા તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા. ઉર્મિલાબેન પઢિયાર પતિ ભરતભાઈ બાધર પઢિયાર તથા સાસુ કમળાબેન બાધરભાઈ પઢિયાર બંને રહે બદામ ફળિયું સંભેટી તેમજ નણંદ ગીતાબેન હિતેશભાઈ પઢિયાર રહે તવરાનાઓના ત્રાસથી જ ફરિયાદીની દીકરીએ ઘરમાં જ સળગી જીવન ટૂંકાવ્યું હોય તેવા આક્ષેપ કરતા આખરે દહેજ પોલીસે પણ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી પતિ નણંદ અને સાસુની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા સ્વર્ગસ્થ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અહેમદ પટેલના ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું, જેના કારણે આજે પણ તેઓને રાજકીય જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે. જેને અહીં હિન્દુસ્તાનના કરોડો લોકોનું હિત સમાયેલું હતું એવા રાષ્ટ્રીય નેતા, ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર, અને જેના અહીંયા કોઈ પક્ષાપક્ષીથી ઉપર જઈ અને કોઈક માનવીને મદદ કરવાની ભાવના હતી એવા આપણા રાષ્ટ્રીય નેતા અને અમારા મોભી અહેમદભાઈ પટેલ સાહેબની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન કરીએ છીએ. ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના હેતુથી સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત વિશેષ સહકારી મંડળીઓનો સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ તરીકે ભરૂચમાં ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ પસંદ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, વાગડાના ધારાસભ્ય અને જિલ્લા સહકારી બેંકના ચેરમેન અરુણસિંહ રણા, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભરૂચ ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ સહકારી મંડળીઓના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં સહકારી આંદોલનને મજબૂતી અને ગ્રામ્ય અર્થતંત્રમાં સહકારી મંડળીઓની ભૂમિકા અંગે વિગતવાર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સહકાર સંસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારની યોજનાઓ અને પગલાંની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર રાજ્યના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી છે અને સહકારની શક્તિથી સમૃદ્ધિ હાંસલ કરી શકાય છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો સાથે મંત્રીએ સંવાદ કર્યો અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે માર્ગદર્શન આપ્યું. સહકારી મંડળીઓની પારદર્શિતા, આધુનિકરણ અને ડિજિટલાઇઝેશન પર ચર્ચા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ ભરૂચ જિલ્લાના 6 પોલીસ અધિકારી કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક ડીજીપી વિકાસ સહાયે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રશાસન પત્ર આપી સન્માનિત કર્યા હતા. ગુજરાત પોલીસની આ માસિક બેઠકમાં ભરૂચ પોલીસે રાજ્ય સ્થળે ગૌરવ મેળવ્યું હતું. ડીજીપી વિકાસ સહાયે અધિકારીઓની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠ કાર્યને બિરદાવી વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી છે. પીઆઈ આનંદ ચૌધરી એસઓજી તથા પીએસઆઈ આર કે ટોરાણી એલસીબી ભરૂચ તથા પીઆઈ એચબી ઝાલા દહેજ, એએસઆઈ નિશાંત કુમાર જયસુખભાઈ પોસિયા વાલિયા તથા યુએચસી ભોપા ગફુર
પેરલ ફ્લો સ્કોડ ભરૂચ તથા યુએચસી રાઇસિંગ ગોવાભાઈ વાલિયાનાઓ તથા હાલના રાજ્ય કક્ષાના સન્માનથી સમગ્ર ભરૂચ જિલ્લા પોલીસ દળમાં ગૌરવ અને ઉમંગનો માહોલ સર્જાયો છે. गमके समाचार पर फरी एक नजर. અંકલેશ્વરથી હાંસોડને જોતા સ્ટેટ હાઈવે બિસ્માર બનતા ભાજપની ઝંડીઓ લગાવતા વિવાદ. ઝંડીઓ લગાવનાર સામે પોલીસે નોંધી ફરિયાદ. દહેજના સંભેટી ગામે પતિ સાસુ અને નણંદના ત્રાસથી પરિણીતાએ સળગીને કર્યો આપઘાત. 3 જેલ ભેગા. ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવને લઈ વિવિધ થીમો લોકોમાં બનશે આકર્ષણનું કેન્દ્ર. ભરૂચની નવી વસાહતમાં શ્રીજી ઉત્સવમાં નર્ક અને સ્વર્ગની થીમ બનશે આકર્ષણનું કેન્દ્ર. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.